કૃષ્ણ અને બલરામને મેં કોઈ મામાશ્રીના વિશે વાતો કરતા સાંભળ્યા છે. મામાશ્રી? કોણ મામાશ્રી? એ જ તો હું પણ જાણવા ઈચ્છું છું. કોણ છે આ મામાશ્રી? ભાઈ, મને પણ કાંઈ નથી સમજાતું કે આ બંને કોના વિશે વાત કરતા હશે. અને કોણ જાણે શું કહીને હસતા મલકાતા હોય છે. બાળકોનો સંસાર આપણા સંસારથી અલગ હોય છે ભાભી. હવે એમણે એમના સંસારમાં કોને પોતાના મામાશ્રી બનાવ્યા છે એ તો તેઓ જ જાણે છે. તમે ચિંતિત કેમ થાવ છો યશોદા? આપણે સ્વયંના બાળકો વિશે, એમના આ સંસાર વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે ને? અવશ્ય નંદરાણીજી, અવશ્ય. આપને કૃષ્ણના વિષયમાં કંઈ જ નથી ખબર. શું આપ જાણો છો કૃષ્ણ અમને ફરીથી ડરાવવા અને ધમકાવવા લાગ્યો છે? શું આપને જાણ છે જ્યારે અમે એની ફરિયાદ કરી એ દિવસે એણે અમારી મટુકી ફોડી દીધી? કૃષ્ણ એવું ન કરી શકે. નંદરાયજી, નંદરાણીજી, કૃષ્ણ કંઈ પણ કરી શકે છે. એના ભોળા દેખાતા મુખડા પર નહીં જાઓ. એ દેખાવમાં જેટલો ભોળો છે એટલો છે નહીં. માં, આ સૌ ખોટું બોલે છે. આપને મારા પર વિશ્વાસ છે ને? હા દીકરા, મને તો મારા કાન્હા પર પૂર્ણ વિશ્વાસ છે. તમે બધા કારણ વગર મારા કાન્હાની ફરિયાદ કરો છો. નંદરાણીજી, આપને કેવી રીતે સમજાવીએ? આપનો લાડકો કન્હૈયો અમને ત્રસ્ત કરે છે, હેરાન કરે છે. આપ તો આપની આંખો પર મમતાનો પાટો બાંધીને બેઠા છો. જે દિવસે નંદરાણીજી આપની મટુકી ફોડશે ને એ દિવસે ખબર પડશે આપને. આવી ગઈ મહારાણી. માજી, અમે બધી ગ્વાલણો મળીને કૃષ્ણની ફરિયાદ લઈને યશોદા પાસે ગઈ હતી. પણ મારી ફરિયાદ કોણ સાંભળશે? અરે કેટલા દિવસથી કહી રહી છું કે આ ઘર મને સૂનું નથી ગમતું. અરે હસતો રમતો એક પૌત્ર તો દઈ દે. કિંતુ ના, આવું સુખ તો અમને ક્યાં આપવાની? આવો કૃષ્ણ જેવો પૌત્ર તે મને આપ્યો હોત ને તો ફૂલોની જેમ હાથમાં રાખત તને. કિંતુ કૃષ્ણ જેવો તો શું, કંસ જેવો પૌત્ર દેવા પણ લાયક નથી તું. હવે જા, જઈને કામ કર. હે ભગવાન, આવી વહુ મારા નસીબે જ આપી તમે. તું તારી વહુને બીજી જગ્યાએ મોકલી દે ને દામિની. ક્યાં મોકલું? અરે જ્યાં પણ મોકલીશ ત્યાંથી પાછી આવી જશે. નહીં, શું વાત છે? પાછી નહીં આવે. તને તારી વહુ સારી નથી લાગતી ને? તું એને તીર્થયાત્રા પર લઈ જજે. તો ત્યાં બહુ ભીડ હશે. ભીડમાં ત્યાં જ છોડી દેજે એને. ઘરનો રસ્તો ખબર નહીં હોય તો પાછી કેવી રીતે આવશે? તું એનાથી મુક્ત થઈ જઈશ. મહિના 2 મહિના પછી તારા દીકરાના બીજા લગ્ન કરાવી દેજે. આ વર્ષે નવી વહુ, આગલા વર્ષે પૌત્ર. અરે ઓ કાન્હા, જરા ઉભા રહો તો. નહીં. કેમ હા, રિસાયેલા છો? હા. તમારું રિસાવું પણ તમારા જેવું જ મનમોહક છે કાન્હા. અમારી સાથે વાત પણ નહીં કરો. નહીં કરું. બસ હા અને ના, બીજું કાંઈ પણ નહીં બોલે. હસો છો કેમ? હું તમારી સાથે વાત નહીં કરું. હમણાં જ તો વાત કરી તે. હું તમારાથી કિટ્ટા છું. એવો દંડ અમને ના આપો કાન્હા. તો મૈયાને મારી ફરિયાદ કેમ કરી? તો તે અમારી મટુકી કેમ ફોડી? મટુકી તો હજી પણ ફોડીશ. તો અમે પણ ફરિયાદ કરશું ને કરશું જ. શું મોભો છે તમારો કૃષ્ણ? અત્યારથી તમે ગોકુળના મુખી લાગો છો. ક્યાં જાય છે કાન્હા? તમારે શું? ક્યાંય પણ જાઓ. કોના ઘરે માખણ ચોરવા જઈ રહ્યા છો? તમારા ઘરે નહીં. તમારા ઘરે હવે ક્યારે નહીં આવું. હાય રામ. નારાયણ નારાયણ. જોયું પ્રભુ આપે? કૃષ્ણએ જ્યારે કહ્યું કે એ હવે એમના ઘરે નહીં આવે, ગોવાળણોના મુખના રંગ ઉડી ગયા. દેવર્ષિ, ભક્ત ભગવાનથી રિસાઈ શકે છે, પરંતુ જ્યારે ભગવાન ભક્તથી રિસાય છે તો ભક્તના પ્રાણ નીકળી જાય છે. પરંતુ પ્રભુ, ભગવાન કઈ રીતે રિસાઈ શકે? એ જ તો કૃષ્ણ ભક્તિની વિશેષતા છે દેવર્ષિ. આ કૃષ્ણ અવતારમાં ભક્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
એમના કૃષ્ણ અવતારમાં ભક્ત ભગવાન સાથે રમે છે, નાચે છે, ભગવાનની લીલામાં એમનો સાથ આપીને એમની લીલાનો આનંદ પણ માણે છે અને તેની સાથે જ ભગવાન પર પોતાનો અધિકાર પણ જમાવે છે. અને ભગવાન પ્રભુ, ભગવાન ક્યારેય કોઈને નિરાશ નથી કરતા. એનો અર્થ છે ભગવાન કૃષ્ણ નિરાશ જમુનાને આશાની કિરણ દેખાડવા જઈ રહ્યા છે. નારાયણ નારાયણ. જમુના રડતા હતા નહીં નહીં, તો પછી આંખોમાં એ તો આ ધુમાડાના કારણે. આ ધુમાડો આંખોમાં ચાલ્યો ગયો હતો. આહાહા, નારાયણ નારાયણ. ભગવાન કૃષ્ણની આ લીલા તો અદ્ભુત છે, હૃદયને પ્રસન્ન કરી દે છે. નારાયણ નારાયણ. રડવાનું નહીં, હું છું ને. શું થયું? માસી વઢ્યા? સાસુમાં વઢ્યા. એ સારું થયું ને કૃષ્ણ? એમ વાત છે? કોઈ વઢે એ તમને ગમે છે? માજી જો મને વઢે જ નહીં તો તું કેવી રીતે આવત? અરે હા, તને કેવી રીતે ખબર કે હું રડી રહી છું? અરે કૃષ્ણ અંતર્યામી છે પુત્રી. હું બધું જ જાણું છું. એ પણ જાણું છું કે માસીએ માખણ ક્યાં સંતાડીને રાખ્યું છે? ક્યાં? ત્યાં. વહુ! હે ભગવાન! માખણ ચોર! અરે અરે, ધોળા દિવસે ઘરમાં માખણની ચોરી, એ પણ તારી પત્નીની સામે! અરે પકડો આ માખણ ચોરને! પકડો પકડો આ માખણ ચોરને! અરે શરમ વગરની, તો હસે છે? અરે તારા હોવા છતાંય માખણ ચોરી ચોરીને ખાતો રહ્યો અને તું ચૂપચાપ એને જોયા કરતી હતી. તને શું લાગ્યું તારો પુત્ર આ બધી લીલા કરે છે? માજી, કૃષ્ણ તો દીકરાથી પણ વધીને છે. કૃષ્ણ અમારા આત્મામાં છે. ચૂપ! સામે બોલે છે? સાંભળ્યું તે? અરે કેટલી વાર કહ્યું છે બીજા વિવાહ કરી લે, મારે પૌત્ર જોઈએ, કિંતુ ના, તને તો કઈ સમજાતું જ નથી. જમુના, માં મારા બીજા વિવાહની વાત કરે છે અને તું માખણ ખાય છે? આ માખણ નથી, કૃષ્ણનો પ્રસાદ છે. આપ પણ ખાઓ. ગાંડી થઈ ગઈ છે તું. પ્રસન્ન થઈ છું એટલા માટે ગાંડી લાગુ છું. મને હવે કોઈનો પણ ભય નથી માજી, કેમ કે કૃષ્ણએ સ્વયં એના હાથેથી મારા આંસુ લૂછ્યા છે. કૃષ્ણએ કહ્યું, હું છું ને. જ્યારે ભગવાનના આશીર્વાદ શિષ પર હોય છે તો બધું શુભ જ થાય છે. હે ને માજી? આ મને યોગ્ય નથી લાગતું. શું શું સારું નથી લાગતું યશોદા? આજ કે વારંવાર ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કર્યા કરે છે. તમે કેમ ચિંતિત થાવ છો યશોદા? આ આપણા કૃષ્ણ અને ગોપીઓની પરસ્પર વાત છે. એ કઈ રીતે? કોઈ પણ આવીને મારા કૃષ્ણની ફરિયાદ કરશે, એના પર આંગળી ચીંધશે અને હું ચૂપ રહું? યશોદા, તમે જાણો છો ને, આપણો કૃષ્ણ બહુ જ નટખટ અને તોફાની છે. તોફાની તો દરેક બાળક છે, તો મારો કૃષ્ણ કેમ ન હોય? પરંતુ કન્હૈયો ખોટો નથી. તો પછી આપણી ગોકુળની ગોપીઓ પણ ખોટી નથી. તમે ગોપીઓનો પક્ષ લ્યો છો? અરે યશોદા, તમે આટલા નારાજ કેમ થાવ છો? કેમ ન થાઉં? અને એમ પણ મને મારા કન્હૈયા પર પૂર્ણ વિશ્વાસ છે. એ અસત્ય નથી બોલતો. યશોદા, આપણે જે દ્રષ્ટિથી જોઈએ છીએ આપણને બસ એ જ દેખાય છે. શક્ય છે તમને જે ખોટું દેખાય છે એ જ ગોપીઓને સત્ય લાગતું હોય? તમે માતાની દ્રષ્ટિએ જુઓ છો યશોદા. જે પણ હોય, યદિ હવે ગોપીઓ કાન્હાની ફરિયાદ લઈને આવશે તો હું સ્વયં એમના માટલા ફોડી દઈશ.
હસો છો કેમ આમ? એટલા માટે કેમ કે તમે હજી સુધી આપણા ગોકુળની ગોપીઓને ઓળખી નથી યશોદા. એ આપણા કૃષ્ણની ફરિયાદ અવશ્ય લઈને આવી હતી, પરંતુ એની પાછળ એમનો કૃષ્ણ પ્રતિ વાત્સલ્ય અને પ્રેમ સંતાયો હતો. કૃષ્ણે એમની મટુકી ફોડી, એનાથી એમને દુઃખ નહીં આનંદ થયો છે. અને તેઓ આપણા કૃષ્ણને જોવા માટે ફરિયાદના બહાને આપણા ઘરે આવી. સમજ્યા તમે? અત્યાર સુધી કેમ નહીં આવી હોય આ ગોવાળનો? આવશે. આવી ગઈ. ફરિયાદ કરો છો ને મારી. આજે હું એમને પાઠ ભણાવીશ. કૃષ્ણ આજે આ ઘૂંઘટ કાઢીને કેમ આવે છે? આ ઘૂંઘટ કાઢીને એટલે આવે છે જેથી એમનો ઘૂંઘટ ઉડાવી દઈએ. લાગે છે મટુકી બહુ ભારે છે એટલે ધીમે ચાલે છે. આશ્ચર્ય છે, આજે કાન્હો ક્યાંય દેખાઈ નથી રહ્યો. સંતાયો હશે અહીંયા ક્યાંક. અવસરની પ્રતીક્ષા કરતો હશે. આપણે આવી રીતે ન ઊભા રહેવું જોઈએ. મથુરાની બજાર માટે વિલંબ થઈ જશે. અમારો માર્ગ છોડો કાના. પેલા ઘૂંઘટ ઉઠાવો. નહીં ઉઠાવીએ. શું વિચારીને તમે ઘૂંઘટ કાઢ્યો હતો? હું ઓળખીશ નહીં એમ? હવે ઓળખીને હવે માર્ગ છોડો. નહીં, કોઈ આગળ નહીં જઈ શકે. કેમ રોકો છો અમને? મૈયાની પાસે મારી ફરિયાદ કોણે કરી હતી? તમે અમારી મટુકી ફોડી, અમે તમારી ફરિયાદ કરી દીધી. તો પછી વારંવાર તમારે મારી ફરિયાદ મૈયાને કરવી પડશે. એમ વાત છે? હા. હવે હું તમને દંડ દેવાનો છું. કોઈના માથા પર હવે એક પણ મટુકી શેષ નહીં બચે. હવે જાઓ, મૈયાને ફરિયાદ કરી દેજો. હવે હું તમને દંડ દેવાનો છું. કોઈના માથા પર હવે એક પણ મટુકી શેષ નહીં બચે. હવે જાઓ, મૈયાને ફરિયાદ કરી દેજો. મૈયા, મૈયા, થોભી જાઓ મૈયા. મૈયા, મૈયા, મૈયા. શું કહેતો હતો કાન્હો? આપણી મટુકી વારંવાર ફોડશે. થોભી જાઓ, થોભી જાઓ મૈયા. મૈયા. નારાયણ નારાયણ. ભગવાન કેટલી ભાગ્યશાળી છે યશોદા મૈયા કે ભગવાન એમની પાછળ દોડે છે. મૈયા થોભી જાઓ, થોભી જાઓ મૈયા. યશોદાને જોઈને તો કાન્હાનો ચહેરો જોવા લાયક થઈ ગયો. કેવું રડવા જેવું મોઢું થઈ ગયું તું એનું. કંઈ પણ કહો, કનૈયો લાગે છે બહુ મનમોહક. હાય રામ, કાન્હાએ પાછી મટુકી ફોડી. હા, યશોદાને ફરિયાદ કર્યા પછી પણ પાછી કાન્હાએ મટુકી ફોડી. અમે કહ્યું આપ સ્વયં અમારી સાથે આવીને જોઈ લો. જો કન્હૈયાએ મટુકી ના ફોડી તો આપ જે દંડ આપશો એ અમને સ્વીકાર છે. પછી શું? યશોદા સ્વયં અમારી સાથે આવી અને કાન્હાએ એની મટુકી ફોડી નાખી. હવે કાન્હો એની માતાને મનાવવા પાછળ ગયો છે. જમુના, ઓ જમુના, અરે વહુ ક્યાં મરી ગઈ? જાઓ
તમારી સાસુમાં ક્રોધિત લાગે છે. તો પછી મારી વાતનું શું વિચાર્યું તમે? વિચારી લીધું, એ જ કરીશ. પ્રણામ કાકી. પ્રણામ. અરે કાકીની ભત્રીજી, આટલો સમય લાગે છે પાણી ભરવામાં? અરે આટલી વારમાં તો નદી સ્વયં ઘરે આવી જાય. સાંભળ, આપણે તીર્થયાત્રા પર જવાના છીએ. ત્યાં ભગવાનના દર્શન કરશું અને સાધુ સંતોના આશીર્વાદ લેશું, જેથી તારી કુખ અને આ ઘરની વૃદ્ધિ થાય. હવે બાળકની જેમ આ માટલાને શું પકડીને ઊભી છે? આપણે હમણાં નથી જવાનું. આને અંદર રાખ અને ઘરનું કામ કર. હવે શું થયું? માજી, તીર્થયાત્રા પર તો આપણને ઘણા બધા દિવસો લાગશે ને. ત્યાર સુધી આપણને કૃષ્ણના દર્શન નહીં થઈ શકે. એને પણ સાથે લઈ જઈએ. મૈયા, નારાયણ નારાયણ, આ શું પ્રભુ, કેટલું હૃદય સ્પર્શી દ્રશ્ય છે. યશોદા મૈયાનો માર્ગ ગાયોએ રોકી લીધો છે. શું છે? આ અસત્ય બોલનારાનો પક્ષ લેવાની કોઈ આવશ્યકતા નથી. ખસી જાઓ મારા માર્ગમાંથી. ખસી જાઓ. મૈયા, શું થઈ ગયું છે નંદરાણીજીને આજે? આશ્ચર્ય છે, નંદરાણી કૃષ્ણથી રિસાયેલા છે. ભલા એ કૃષ્ણથી કેવી રીતે રિસાઈ શકે છે? મૈયા, 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 મૈયા. કાન્હા, આ કેવી દશા બનાવીને રાખી છે તમે તમારી? શું તમે ધૂળ માટીથી રમતા હતા? નહીં, તો પછી આ માટી કેવી રીતે લાગી? હું પડી ગયો હતો. કેવી રીતે? માતાની પાછળ દોડતો હતો. એમને રોકવાની વિનંતી કરતો હતો, પરંતુ માં ન ઊભા રહ્યા અને હું પડી ગયો. યશોદા, બહેન, આપને આનો પક્ષ લેવાની કોઈ આવશ્યકતા નથી. ના જ આના પર વિશ્વાસ કરવાની. મૈયા, માં, મારી પાસે પણ નહીં આવતા કાન્હા. યશોદા, બહેન, આએ મારો વિશ્વાસઘાત કર્યો છે. તો તમે પણ એને ઠોકર મારશો? હું આપનો પુત્ર છું ને માં. મૈયા સ્વયંના બાળકો પર માં ક્યારેય આવો ક્રોધ ન કરે. માની જાઓ મૈયા, ફરી ક્યારે આવું નહીં કરું હું. મૈયા થોભી જાઓ. મૈયા, મૈયા, દરવાજો ખોલો ને. મૈયા, દરવાજો ખોલો ને. મૈયા, ખોલો ને દરવાજો. મૈયા, જુઓ ને મોટી માં, મૈયાએ મારા માટે બધા દરવાજા બંધ કરી દીધા. કૃષ્ણની લીલાને સમજો. કૃષ્ણ સ્વયં ભગવાન છે. આ સૃષ્ટિના નિર્માતા છે, પાલક છે, સંહારક છે. છતાંય એ યશોદાના અધિકારને સ્વીકાર કરે છે. કેમ? કેમ કે યશોદા કૃષ્ણની માતા છે, મૈયા છે તેઓ. નારાયણ નારાયણ, કૃષ્ણ પોતાની લીલા દ્વારા સંપૂર્ણ સૃષ્ટિને સંકેત આપે છે કે માના ચરણોમાં જ સર્વ તીર્થ છે. માના નેત્રોમાં અશ્રુ આવવાનો અર્થ છે સંતાનના સંસારમાં પ્રલયનું આવવું. માના રુષ્ટ થવાનો અર્થ છે ભગવાનનું રુષ્ટ થવું.
કૃષ્ણ એ જ કહે છે કે માં ભગવાનથી પણ શ્રેષ્ઠ છે, એટલે જ માનો આદર કરો, સન્માન કરો, માની સેવા કરો. ધન્ય છો પ્રભુ આપ, ધન્ય છો. નારાયણ નારાયણ. માં, મને ભૂખ લાગી છે. તમે જાઓ કનૈયા, હું દ્વાર નહીં ઉગાડું. મૈયા, તમે દ્વાર કેમ નથી ખોલતા? તમે દ્વાર નહીં ખોલશો તો મને ભોજન કોણ કરાવશે? બોલો ને. મને હાલરડું ગાઈને કોણ સુડાવશે? બોલો ને મૈયા. મને વાર્તા કોણ સંભળાવશે? મૈયા, ખોલો ને. જતા રહો કનૈયા, જાઓ અહીંયાથી. તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. હું તમારી સાથે કદાપી વાત નહીં કરું, કદાપી વાત નહીં કરું. નહીં આવો મારી પાસે, નહીં આવો મારી પાસે. જાઓ કનૈયા, જાઓ અહીંયાથી. નાનકા, શું થયું? મોટા ભાઈ, મૈયા મારાથી રિસાઈ ગયા છે. એ મારી સાથે હવે વાત નહીં કરે. મને એમના ખોળામાં પણ નહીં લે. એવું લાગે છે મૈયાએ મને ત્યાગી દીધો છે. નાનકા, નાનકા. મહારાજ, આપે તો મને ભયભીત કરી દીધી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે આપ સ્વયંના સાથી યોદ્ધાનો વધ કરી નાખશો. એ તો સારી વાત છે કેશની કે આજે પણ મારાથી કોઈ ડરે છે. મહારાજ, અન્યથા એ જાણ્યા પછી કે મથુરા નરેશ કંસ એક નાનકડા બાળક કૃષ્ણથી ડરે છે, તો કોણ મારાથી ડરે? હા? કોઈ પણ નહીં ડરે એને. મહારાજ, મને તો લાગ્યું હતું કે આપ કૃષ્ણને ભૂલી ગયા છો. કૃષ્ણને? કે અમે કૃષ્ણને ભૂલી ગયા? અમે એને ક્ષમા કરી દીધો? કદાપી નહીં, કદાપી નહીં. અમે કૃષ્ણને કદાપી ન ભૂલી શકીએ. કૃષ્ણ માયાવી છે કેશની. એણે એની માયાથી અમને ભ્રમિત કર્યા, અને અમે ભ્રમિત થયા પણ. અને તમને સૌને એમ લાગ્યું કે અમારું માનસિક સંતુલન બગડી ગયું છે. તમને પણ એમ જ લાગ્યું હતું કે અમારું માનસિક સંતુલન બગડી ગયું છે. માયાની આયુ બહુ જ નાની હોય છે કેશની, બહુ જ નાની. જુઓ, તૂટી ગયો માયાનો બધો ભ્રમ. માયાની આયુ સમાપ્ત થઈ ગઈ. હવે પેલો કૃષ્ણ પણ અમારું કંઈ જ અહિત નહીં કરી શકે, કંઈ જ નહીં. તમે જોજો કેશની, અમે પેલા કૃષ્ણનો કાળ બનીશું. કાળ. જાણો, માયાનો ઉકેલ માયાથી નીકળે છે. કૃષ્ણ માયાવી છે, એની માયા અમને દેખાડી ચૂક્યો છે. હવે અમે
અમારી માયા પેલા કૃષ્ણને દેખાડશું. માયાવી કૃષ્ણનો વધ કરવા માટે અમે અમારા કોઈ માયાવી મિત્રને ગોકુળ મોકલીશું. મહારાજ, આપનો માયાવી મિત્ર આગાસુર મહારાજ. બિલકુલ ઠીક વિચાર્યું તમે ચાણૂર, બિલકુલ ઠીક. પેલા માયાવી કૃષ્ણનો વધ કરવા માટે આગાસુરથી ઉત્તમ અન્ય કોઈ વિકલ્પ હોઈ જ ન શકે. બોલાવો પેલા આગાસુરને અવિલંબ. આગાસુર. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, કૃષ્ણ. લાલા, પિતાશ્રી, મારો હસવા વાળો, બીજાને હસાવા વાળો કનૈયો આજે આટલો ઉદાસ? પિતાશ્રી, મૈયા શું કર્યું મૈયાએ? મૈયા મારાથી રિસાઈ ગયા છે, ગુસ્સે છે. ગુસ્સે? હા યશોદા તારા પર ગુસ્સે છે? હા એના લાલા પર ગુસ્સે છે? હા પિતાશ્રી. યશોદા, મૈયા, દરવાજો ખોલો. યશોદા, કેમ કૃષ્ણને રડાવો છો? યશોદા, મારા માટે નહીં પણ તમારા કૃષ્ણ માટે તો ખોલો. નહીં ખોલો, નહીં ખોલો. હું કૃષ્ણએ મને ખોટું કહ્યું, મારો વિશ્વાસ તોડ્યો છે. યશોદા, ક્ષમા કરી દો આને. ક્ષમા કજરી માલી. સર્વ ગોપીઓ સત્ય કહેતી હતી. કૃષ્ણ વારંવાર એમની મટકીઓ ફોડતો હતો, એમનો માર્ગ રોકતો હતો, તોફાન કરતો હતો એમની સાથે. બાળક છે આપણો કૃષ્ણ. હા માં, બાળક છું. જ્યારે એની ફરિયાદો આવી, મેં એ સૌનો સાથ ન આપ્યો, મેં આનો સાથ આપ્યો. જ્યારે સાચી વાતની ખબર પડી, ત્યારે મને એ વાતની જાણ થઈ. મારા લાલાએ, મારા જ કૃષ્ણએ મારો વિશ્વાસઘાત કર્યો. સ્વયંની આંખોથી જોયું છે, મેં સ્વયંના કાનોથી સાંભળ્યું છે. ઠીક છે, તમે કૃષ્ણને દંડ આપો. આ જ દંડ તો આપી રહી છું. આવી રીતે પોતાની જાતને ઓરડામાં બંધ કરીને? આનો દંડ એ જ છે કે આ મને ન જોઈ શકે. એવું નહીં કરો મૈયા, દરવાજો ખોલો. ફરી ક્યારે આવું નહીં કરું હું. માની જાવ યશોદા. નંદરાણીજી, માની જાઓ ને. જુઓ યશોદા, બધા કહે છે ને, દરવાજો ખોલો યશોદા. યશોદા, તમને મારા સોગંદ. શું જોવો છો સ્વામી? મારું વર્તમાન. વીરસેને સામી છાતી આવીને ઉઘાડી તલવાર લઈને જ્યારે કંસનો વિદ્રોહ કર્યો હતો, ત્યારે એવું લાગ્યું હતું કે કંસના અત્યાચારથી સંપૂર્ણ વિશ્વ અને મથુરા મુક્ત થશે. પરંતુ વીરસેનનો વિદ્રોહ અસફળ થયો. મુક્ત થવાનું સપનું જોયું હતું અમે દેવકી, એ તૂટી ગયું. મનના વિચાર અને વાસ્તવિકતામાં જે અંતર હોય છે ને દેવકી, એ અંતર હું જોઈ રહ્યો છું. દેવકી, મહાન એ જ છે જે વિચારોને વાસ્તવિક બનાવી શકે. કિંતુ આપણે તો નાના છીએ, કંસના બંદી છીએ. કંસના અત્યાચારોથી મુક્ત થવાનું સ્વપ્ન જોવું પણ આપણા માટે પાપ છે. વીરસેને આપણને આ કારાગૃહથી મુક્ત કર્યા હતા સ્વામી. એ આપણો ભ્રમ હતો દેવકી, અને વીરસેનનો પણ. વીરસેન પણ ન બચી શક્યો. આપણને અવસર મળ્યો હતો, બધા દ્વાર ઉઘાડા હતા, આપણી પર પ્રતિબંધ લગાડવા વાળું કોઈ પણ નહોતું. કિંતુ તે છતાંય આપણે આ કારાગૃહથી ભાગી ન શક્યા. દેવકી, આ કારાગૃહમાંથી આપણે ભાગી શકીએ છીએ, કિંતુ સત્યથી કઈ રીતે ભાગશું?
આપ એ ભાઈને કહ્યું હતું કે આપ કૃષ્ણની પ્રતીક્ષા કરી રહ્યા છો. કૃષ્ણની પ્રતીક્ષા કરો, અર્થાત ન્યાયની પ્રતીક્ષા. પરંતુ આપણે અહીંથી ભાગીને પણ ન્યાયની પ્રતીક્ષા કરી શકતા હતા ને. દેવકી, આપણે અહીંથી ભાગીને ક્યાં જાત? ક્યાં છુપાતા આપણે? આ ત્રિલોકમાં એવું કયું સ્થાન છે જ્યાં તમારો ભાઈ કંસ ન પહોંચી શકે? દેવકી, પહેલા તો આપણને કોઈ આશરો નહીં આપે, અને જો કોઈ આપણને આશરો આપ્યો પણ તો એ કંસની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. અને યદિ આપણે ભાગી જઈએ ને દેવકી, તો એનો પ્રકોપ આપણી પ્રજાને, આપણા મિત્રોને, આપણા નિકટ સંબંધીઓને ભોગવવો પડે. અને આ અમે નથી ઈચ્છતા. એટલે આપણે કૃષ્ણની પ્રતીક્ષા કરવી પડશે કે કૃષ્ણ આવશે અને કેવળ આપણને જ નહીં, આ પૂર્ણ સૃષ્ટિને, પૃથ્વીલોકને કંસના અત્યાચારથી મુક્ત કરશે. સાક્ષાત ભગવાને આપણને આજે દર્શન દીધા. નારાયણ નારાયણ. પ્રભુ, ધન્ય છે આ ગોકુળના વાસી જે કૃષ્ણને ઓળખી ગયા છે, એમને માની ગયા છે. દેવર્ષિ, સાચા ભક્તોના નેત્ર ભલે તનના હોય કે મનના, ક્યારે દગો નથી આપતા. નારાયણ નારાયણ. કન્હૈયા, ત્યાં જુઓ માખણની મટુકી. કન્હૈયા, ત્યાં જુઓ. હાય રામ, આવું તો ક્યારે નથી થયું. કાન્હાએ માખણની મટુકી તરફ જોયું પણ નહીં. જુઓ તો, કૃષ્ણ આવે છે. હા, હાથમાં ગુલેલ પણ છે ના. હવે માખણ ચોર મારી મટુકી ફોડશે. તારી નહીં, મારી. તો કાન્હાએ ફળ તોડવા માટે પથ્થર ફેંક્યો. આશ્ચર્ય છે, કાન્હાએ મટુકી જ ન ફોડી. અરે ઓ કાન્હા, તમે અમારી મટુકી ન ફોડી? નહીં ફોડું હું. ઘરમાં ટીંગાયેલી મટુકીમાંથી પણ માખણ ન ચોર્યું. નથી ચોરવાનો. આટલી હઠ કેમ કરી રહ્યો છે? કરીશું. કાન્હા, અમારી મટુકીમાં તમારું મનગમતું માખણ છે. નથી ખાવું મારે. શું થયું કન્હૈયાને? જુઓ તો કેવો જવાબ આપે છે. કાન્હા, મને પણ આપો ને. આટલું સારું મીઠું ફળ મેં આજ સુધી ક્યારેય નથી ખાધું. અમને પણ આપને કાન્હા, તારું ચાખેલું ફળ. કન્હૈયા, અમને પણ આપો ને. નહીં આપું. નારાયણ નારાયણ. પ્રભુ, કૃષ્ણ અને ગોવાળન વચ્ચેનો આ વાદ વિવાદ મનને પ્રસન્ન કરી રહ્યો છે. દેવર્ષિ, આજ તો ભગવાન અને ભક્ત વચ્ચે થનારો સંવાદ છે. ક્યારેક ભગવાન રૂષ્ટ થાય છે તો ભક્ત એમને મનાવે છે, અને ક્યારેક ભક્ત રૂષ્ટ થાય છે તો ભગવાન એમને મનાવે છે. નારાયણ નારાયણ. પ્રભુ, આ સંબંધ પવિત્ર છે, અદ્ભુત છે. હા દેવર્ષિ, ભક્ત અને ભગવાનની વચ્ચે માત્ર રાગ અને અનુરાગનો, ભક્તિ અને વિરક્તિનો, પ્રેમ અને સમર્પણનો, શ્રદ્ધા અને વિશ્વાસનો જ અધ્યાય લખવામાં આવે છે. આવી ભક્તિમાં ભક્ત અને ભગવાન બંને અલગ અલગ દેખાય છે, પરંતુ વાસ્તવમાં બંને એક જ છે, અલગ અલગ નહીં. જ્યારે ભક્ત અને ભગવાન એક રૂપ હોય છે ત્યારે ભગવાનનું રીસાવવું, ક્રોધિત થવું ભક્તને અનુગ્રહની જેમ પ્રતીત થાય છે, અને ભક્તનું મનાવવું પ્રભુ દેવર્ષિ ભક્તિનું નવું રૂપ છે. નારાયણ નારાયણ. ધન્ય છો પ્રભુ આપ, ધન્ય છે આપના આ ભક્ત. આહા. ચાલો. કાન્હા, અમારી સાથે વાતો પણ નહીં કરે. નથી કરવી. કન્હૈયા, અમારી સાથે રમૂજકી મશ્કરી નહીં કરો. બિલકુલ નહીં કરું. કાન્હા, એક વખત મલકાવને. નહીં. કન્હૈયા, જ્યારે તું મલકાય છે ને ત્યારે અમને લાગે છે કે પરમેશ્વર અમારા પર પ્રસન્ન થયા છે. મલકાવને. નહીં. હું તમારી સાથે વાત નહીં કરું. કિટ્ટા. એવું નહીં કહો કાના. કહીશું. એવું જ કહીશું. મૈયા પાસે મારી ફરિયાદ કરો છો ને?
આપણો આત્મા જ આપણાથી રિસાઈ ગયો. હવે આપણું શું થશે? આ બધું નંદરાણીજીનું કર્યું ધર્યું છે. આપણે એમને પૂછવું પડશે. અવશ્ય પૂછશું. ડરીએ છીએ કે આપણે નંદરાણીથી. કન્હૈયા, હવે મૈયાને મારી ફરિયાદ કરવાનો દંડ તો આમને ભોગવવો જ પડશે. પછી શું થયું બહેન? પછી એણે કહ્યું, ના ના, હું નથી જતી નદી કિનારે. તમને હસતા જોઈને સારું લાગે છે યશોદા. કોઈ સાંભળશે તો આજ સમજશે કે પ્રત્યેક દિવસ હું મોઢું ચડાવીને રાખું છું. નંદરાણીજી, ગોકુળની ગ્વાલણો આપને મળવા આવી છે. લો, આ છે નંદરાણીજી. શું થયું? શું કૃષ્ણએ પુનઃ કંઈ કર્યું? મશ્કરી કરી પણ હોય તો પણ તમારે કૃષ્ણથી રિસાવાની કોઈ જ આવશ્યકતા નથી નંદરાણીજી. આ તું શું બોલે છે? નહીં તો બીજું શું? કોણે કહ્યું હતું કે તમે કૃષ્ણને વઢો? કિંતુ હું આપ કેમ રિસાયા કન્હૈયાથી? મોટા આવ્યો કન્હૈયા સાથે વાત ન કરવા વાળા. એક વાત સાંભળો નંદરાણીજી, કન્હૈયો ભલે અમારી મટુકી ફોડે કે પછી અમારું માખણ ચોરે કે અમારી સાથે મશ્કરી કરે, અને અમે એની ફરિયાદ પણ કરીએ. આપ ન કન્હૈયાને વઢો ન એના પર ક્રોધ કરો. આપના કારણે ન કૃષ્ણ અમારી સાથે વાતો કરે છે ન અમારું માખણ ચોરે છે. આજ પછી નંદરાણીજી, આપ અમારા કૃષ્ણ પર ક્યારે ગુસ્સો નહીં કરો. કૃષ્ણ આમનો ક્યારે થયો? અમારો કૃષ્ણ. આપ હસો છો? આ સૌ આપણા જ ઘરે આવીને મને વટીને જતી રહી અને તમે હસો છો. કૃષ્ણ મારો પુત્ર છે. મેં એને જન્મ આપ્યો છે અને આમને જુઓ, આવી અને કહીને જતી રહી કે કૃષ્ણ એમનો પુત્ર છે. કૃષ્ણ આપણો પુત્ર છે યશોદા. કંસને છોડીને બધા કૃષ્ણને પોતાનો માને છે. એમનું પોતિકાપણું જ આપણા કૃષ્ણનું સુરક્ષા કવચ છે યશોદા. તું એને તીર્થયાત્રા પર લઈ જજે. તો ત્યાં બહુ જ ભીડ હશે. ભીડમાં ત્યાં જ છોડી દેજે એને. ઘરનો રસ્તો ખબર નહીં હોય તો પાછી કેવી રીતે આવશે? સાંભળ દીકરા, વહુને ખૂબ આશીર્વાદ આપજે જેથી આની તીર્થયાત્રાથી મારી મનોકામના પૂર્ણ થાય. આપ પણ અમારી સાથે આવ્યા હોત તો ઘર અને ગાયોની સંભાળ કોણ રાખશે? તારે મારી સાથે આવવું હોય તો ચાલ, નહીતર હું એકલી તીર્થયાત્રા પર જઈ આવીશ. કોઈ પૂછશે તો કહી દઈશ, દીકરી હોત તો મારું ધ્યાન રાખવા સાથે આવત, પણ આ તો છે વહુ. વહુ ક્યારે દીકરી બની છે? હું આવું જ છું ને માજી તમારી સાથે. તો પછી આ રોવાનું બંધ કર. આપણે ભગવાનના આશીર્વાદ લેવા જઈ રહ્યા છીએ, સમજી? ભગવાન એ તો અહીંયા જ છે ને ગોકુળમાં માજી. કૃષ્ણ આપણો કન્હૈયો. એ માખણ ચોર! હા, આપનું ધ્યાન રાખજો. અમે જલ્દી જ પાછા ફરશું. અમે નહીં, માત્ર હું પાછી આવીશ. તને તો ત્યાં જ મૂકીને પાછી આવવાની છું. માજી કૃષ્ણ, હા હા કૃષ્ણ, રોજ તો જોઈએ છે. કૃષ્ણ, માજી, તમે બંને ક્યાં જાઓ છો? તારે શું કામ?